ખૂબ મોટા સમાચાર, કારણ કે આવતીકાલથી ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ત્યારે આવતીકાલે યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે અને 22 એપ્રિલે કેદારનાથ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 7,000 પોલીસ કર્મીઓ ત્યાં તૈનાત રહેશે. ચારધામની યાત્રામાં ચારધામ યાત્રાના રૂટને 16 સુપર ઝોન, 43 ઝોન અને 149 સેક્ટરમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે. એટલે કે હરિદ્વારથી લઈને ચારધામ સુધી થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ચારધામ યાત્રા અને આ ચારધામ યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે અને ચારધામ યાત્રા કરવાનું સપનું પણ હોય છે અને પ્લાનિંગ પણ એ ચારધામ યાત્રાનું લોકો કરતા હોય છે. આખરે અખાત્રીજનો એ દિવસ અને અખાત્રીજના દિવસ એટલે કે આવતીકાલથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. ત્યારે ગંગોત્રી અને યમનોત્રીના કપાટ એ સૌથી પહેલા ખુલવાના છે અને ત્યારબાદ 22 અને 23 એપ્રિલ કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખુલશે. તો હવે ચારધામ યાત્રા 2026ની પણ લોકોએ તૈયારી કરી છે. ત્યારે 18 લાખથી પણ વધુ રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે. ત્યારે આ ચારધામ યાત્રાનું અતથી ઇતિ શું છે, ક્યાં ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે અને ખાસ તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે એ થતી હોય છે, એ વેબસાઇટ પણ હું આપને કહીશ અને સાથે સાથે કેવી રીતે એમાં તમારે તમારી માહિતી ભરવાની છે એ પણ જણાવીશ. પણ એ પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ ચારધામ યાત્રા કેમ મહત્વની હોય છે, ક્યાંથી ક્યાં જવાનું છે. તો સૌથી પહેલા એ સમજી લઈએ. તો ચારધામ યાત્રા 2026 અને ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા થાય છે અને આને ઉત્તરના એ ચારધામ એ કહેવામાં આવે છે. હવે 17 એપ્રિલથી ઓફલાઈન રજીસ્ટ્રેશન એ શરૂ કરી દેવામાં આવ્યું, એટલે કે આજથી એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એ શરૂ કરી દેવામાં આવી. કાલથી તો યાત્રા શરૂ પણ થઈ જશે. હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન વિકલ્પ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ઓફલાઈન તો છે જ, પણ ઓનલાઈન, જેનાથી સરળતા તમને ખૂબ રહે. એટલે કે તમે ઘેરથી પણ તમારા ઘરેથી એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકો છો. મંદિરના કપાટ ખુલવાની તારીખ 19 એપ્રિલ 2026 યમનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલશે. 22 એપ્રિલ 2026 કેદારનાથના કપાટ ખુલશે. આ બાજુ 23 એપ્રિલ 2026 એટલે કે બદ્રીનાથના કપાટ એ ખુલશે. એટલે કાલ તો યમનોત્રી અને ગંગોત્રીની શરૂઆત થઈ જશે. ત્યારબાદ મેં પહેલા જ કહ્યું કે 22 અને 23 તારીખ એટલે 22 તારીખે કેદારનાથના કપાટ ખુલશે. રંગે ચંગે તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ચાર ધામને શણગાર કરી દેવામાં આવ્યો છે. હવે આગળના ગ્રાફિક્સ તરફ આગળ વધીએ. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે કેવી રીતે યાત્રાની તમે શરૂઆત કરશો. તો ઘણા બધા ઓપ્શન્સ છે. આમ તો જનરલી લોકો અત્યારે ટ્રેન મારફતે હરિદ્વાર કે બાય પ્લેન તમે દેહરાદૂન તમે ઉતરી શકો છો. પણ જો તમે બાય ટ્રેન જઈ રહ્યા છો તો હરિદ્વાર પણ ઓપ્શન છે. ઋષિકેશ સુધી પણ હવે તો ટ્રેન લંબાઈ દેવામાં આવી છે. હવે માની લો હું અહીંયા અમદાવાદની વાત કરું, અમદાવાદથી સીધી ઋષિકેશ હું ટ્રેન મારફતે ઉતરું છું અને હરિદ્વારથી હું બાય રોડ એ હું ઓપ્શન પસંદ કરીશ. હવે આ યાત્રાનું મહત્વ એટલા માટે છે, આ યાત્રાને ક્લોકવાઇઝ એટલે કે દક્ષિણાવર્તી આ યાત્રા કરવાનું એ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે કે ક્લોકવાઇઝ તમારે જવું, પણ ઘણા કસ્ટમાઇઝ પણ કરતા હોય છે પોતાની રીતે. જો તમારે ક્લોકવાઇઝ કરવી છે તો સૌથી પહેલા તમારે યમનોત્રીના દર્શન કરવાના થાય, પછી તમારે ગંગોત્રીના દર્શન કરવાના થાય, ત્યારબાદ તમારે કેદારનાથ અને તબક્કાવાર પછી બદ્રીનાથ તમારે જવાનું થાય. હવે મેપથી આપણે સમજીએ કે માની લો હરિદ્વાર તમે ઉતર્યા, હવે સૌથી પહેલા યમનોત્રી તમારે વિધિવત જે રીતે શાસ્ત્રમાં કીધી છે, શાસ્ત્રીય પદ્ધતિથી તમારે એ યાત્રા કરવી છે, એટલે કે દક્ષિણાવર્તી ક્લોકવાઇઝ આપણે કહીએ. તો સૌથી પહેલા તમારે યમનોત્રી જવું પડે. હવે એક દિવસ સવારે તમે નીકળો છો. હવે હરિદ્વારથી સૌથી પહેલા દેહરાદૂન એટલે 53 કિલોમીટરનું એ અંતર છે અને દેહરાદૂનથી લઈને બડકોટ તમારે પહોંચવાનું રહેશે. એટલે 140 બાય બસ અથવા તો તમે શેરિંગ ટેક્સીઓ પણ ચાલતી હોય છે. શેરિંગ ટેક્સી તમે કરી શકો છો અથવા તો પોતાનું વ્હીકલ, જો ફેમિલી આખું મોટું છે તો તમારું પોતાનું એટલે તમે વ્હીકલ તમે બાંધી શકો છો ભાડે. અને દેહરાદૂનથી બડકોટ તમારે 140 કિલોમીટરનું અંતર કાપતા એ પહોંચવાનું છે. અને બડકોટથી જાનકી ચટ્ટી આ લગભગ 45 કિલોમીટરનું એ અંતર છે. અને ત્યારબાદ જાનકી ચટ્ટીથી યમનોત્રી માટે થોડીક તમારે પગપાળા યાત્રા એ કરવાની હોય છે અને ત્યાંથી તમારે આ જાનકી ચટ્ટી આ એ પોઈન્ટ છે કે જ્યાં તમારે વાહન તમારું છોડી દેવાનું છે અને ત્યાંથી તમારે ચાલતા એ પદયાત્રા કરીને તમારે યમનોત્રી પહોંચવાનું છે. હવે માની લો તમે પાછું તમારે હવે ગંગોત્રી પણ કરી લેવું છે,
તો અહીંથી તમારે બડકોટ આવવાનું છે અને બડકોટથી ઉત્તરકાશી અહીંયા તમારે પહોંચવાનું છે. બડકોટથી ઉત્તરકાશી અને ઉત્તરકાશીથી પછી તમારે અહીંથી ગંગોત્રી સુધી 7 કિલોમીટરનો આખો રસ્તો છે ને ગંગોત્રી તમે તમારું વ્હીકલ ગંગોત્રી સુધી લઈ જઈ શકો છો. એ વ્યવસ્થા છે. અહીંયા પાર્કિંગની પણ એક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે જેથી તમે તમારું વાહન અહીંયા મૂકી શકો છો અને ગંગોત્રી ધામના તમે દર્શન કરી શકો છો. બીજું, હવે તમારે ગંગોત્રી થઈ ગયું, ગંગોત્રી પત્યા પાછા તમારે આવવું પડે 7 કિલોમીટર પાછા આવવું પડે ઉત્તરકાશી, અને ઉત્તરકાશીથી પછી તમારે જો કેદારનાથ જવું છે તો 45 કિલોમીટર અહીંયા તમારે રુદ્રપ્રયાગ જો દર્શન કરવા છે તો રુદ્રપ્રયાગ, અને ત્યાંથી પછી તમારે ગુપ્ત કાશી અહીંયા જવાનું રહે, એટલે કે ત્યાં 30 કિલોમીટર, અને ગુપ્ત કાશીથી તમારે ગૌરીકુંડ અને ગૌરીકુંડ તમારે તમારું વ્હીકલ એ છોડી દેવાનું છે ને અહીંથી પગપાળા યાત્રા કેદારનાથ ધામની એ શરૂ થાય છે. આમ તો ત્યાં એ હોર્ડિંગ્સ મારવામાં આવ્યા છે ભાઈ 16 કિલોમીટરની એ યાત્રા, પણ એકચ્યુઅલમાં એ 16 કિલોમીટર નથી. તમારે બીજા એ 4-5 કિલોમીટર ખૂબ વધી જાય, એટલે 22 કિલોમીટર તમારે ગણતરી રાખવાની જ છે. 22 કિલોમીટર કેદારનાથ ધામ સુધીની એ પગપાળા યાત્રા થાય. ત્યારબાદ કેદારનાથની યાત્રા પછી પાછું તમારે રુદ્રપ્રયાગ આવવું પડે ને રુદ્રપ્રયાગથી ચમોલી 75 કિલોમીટર, ચમોલીથી જોશીમઠ જવાનું છે જે 65 કિલોમીટરનો રૂટ છે, અને ત્યાંથી પછી બદ્રીનાથ પણ તમારે ઠેક સુધી તમારી ગાડી, તમારે જે પણ તમારું વ્હીકલ હોય એ વ્હીકલ લઈને તમે જઈ શકો છો. 45 કિલોમીટર એ બદ્રીનાથ સુધીનું અંતર છે. ત્યાં તમે પાર્ક કરીને બદ્રીનાથના દર્શન કરી શકો છો. હવે આ જ રીતે તમારે અલગ અલગ તમારે માની લો કોઈ કેદારનાથ, સીધું કેદારનાથ તમારે જવું છે તો કેદારનાથથી અહીંયા હરિદ્વારથી ઋષિકેશથી તમારે ઋષિકેશથી રુદ્રપ્રયાગનું અંતર 129 કિલોમીટર. હવે ત્યાંથી પછી તમારે ગુપ્ત કાશી થઈને ગૌરીકુંડ અને ત્યાંથી કેદારનાથ ધામ તમે દર્શન કરી શકો છો. માની લો કોઈએ ખાલી બદ્રીનાથ જવું છે તો અહીંથી હરિદ્વારથી સીધા રુદ્રપ્રયાગથી ચમોલી એ 75 કિલોમીટરનું અંતર, ત્યારબાદ જોશીમઠ 65 કિલોમીટર, અને ત્યાંથી પછી બદ્રીનાથ જોશીમઠથી 45 કિલોમીટરનું ટોટલ અંતર થાય છે. ત્યાં તમે બદ્રીનાથ ધામના દર્શન કરી શકો છો. આવી રીતે કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. એટલે આ છે આખી એ યાત્રાનો રૂટ કે તમારે ક્યાંથી કેવી રીતે. હવે જો તમે જશો, તમે હરિદ્વારથી તમે પ્લાન કરો છો તો હરિદ્વારથી પણ ઉત્તરાખંડ ની બસ સર્વિસ એ પણ તમને ત્યાંથી મળી રહેશે, અને તમારે જો શેરિંગમાં જવું છે તો શેરિંગમાં પણ તમે જઈ શકો છો. હવે આગળના ગ્રાફિક્સના માધ્યમથી આપણે આગળ વધીએ. હવે યાત્રાની શરૂઆત કેવી રીતે આપણે કરવાની છે. સૌથી પહેલા રજીસ્ટ્રેશનની આપણે અહીંયા વાત ખાસ તો કરી રહ્યા છીએ, કારણ કે હવે રજીસ્ટ્રેશન કરવું એ ખૂબ જરૂરી બની ગયું છે. શા માટે? તો જેથી કરીને આંકડા સરકારને ખબર રહે અને ત્યાં કેવી વ્યવસ્થા કરવાની છે, કેવી વ્યવસ્થા રાખવી પડે તેમ છે, એના માટે વ્યવસ્થાના ભાગરૂપે આ એક આખી પ્રક્રિયા, ખૂબ સરળ આખી તો આ પ્રક્રિયા છે, અને જેથી કરીને યાત્રાળુઓ શાંતિથી દર્શન કરી શકે એના માટે વ્યવસ્થાના ભાગરૂપે આખી પ્રક્રિયા છે. સૌથી પહેલા તમારે વેબસાઇટથી તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ મોબાઈલ એપ એ ઉત્તરાખંડ સરકારની એ મોબાઈલ એપ છે, એમાં તમે એ એપ ડાઉનલોડ કરીને લોગિન કરીને સાઇન અપ કરીને તમે તમારી યાત્રા આખી ડિઝાઇન કરી શકો છો. ત્યારબાદ વોટ્સએપ ઉપર કેવી રીતે એવું પણ તમને આગળ સમજાવીશ. વોટ્સએપથી પણ તમે કરી શકો છો. એક નંબર છે, એ નંબર ઉપર તમે મેસેજ કરો એટલે આખી ડિટેલ તમને મોકલશે, અને ત્યારબાદ તમારી એ ડિટેલ સામે મોકલી દેવાની, અને એ રીતે એમાં નોંધણી થાય છે. ત્યારબાદ ઓફલાઈનના ઓપ્શન છે. ઓફલાઈન કેવી રીતે કરવાનું એ પણ હું આપને આગળ સમજાવીશ. પણ આ 4 એ પ્રક્રિયા છે: વેબસાઇટ, મોબાઈલ, વોટ્સએપ અને ઓફલાઈન. આ 4 પ્રક્રિયાથી તમે તમારી યાત્રા એ નોંધાવી શકો છો. તમારું એ રજીસ્ટ્રેશન તમારું થઈ શકે છે. આગળ વધીએ. હવે સૌથી પહેલા વેબસાઇટથી આગળ હું તમને એ પણ સમજાવીશ કે વેબસાઇટથી કેવી રીતે કરવાનું છે, પણ આ તમને ગ્રાફિક્સથી સમજાવી લઈએ. રજીસ્ટ્રેશન એન્ડ ટૂર ઇટ્સ કેર u.uk.gov.in પર જવા. આ સત્તાવાર વેબસાઇટ છે ઉત્તરાખંડ સરકારની ટુરિઝમની. એ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. તમને દેખાઈ રહ્યું છે રજીસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ care.uk.gov.in પર. આના પર જવાનું છે, અને આના પર ક્લિક કર્યા પછી તમારે સૌથી પહેલા લોગિન કરવાનું છે. કેવી રીતે? આગળના ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ. તો રજીસ્ટર સાઇન અપ પર ક્લિક કરીને સૌથી પહેલા તો એકાઉન્ટ બનવાનું છે. 2 ઓપ્શન તમને દેખાશે. એ કયા ઓપ્શન છે એ પણ હું આપને આગળ સમજાવીશ. તો રજીસ્ટર અને સાઇન અપ, અને એના પર ક્લિક કરીને એકાઉન્ટ બનાવવાનું છે. ત્યારબાદ ઓટીપી એક આવશે, ઓટીપી જનરેટ કરવાનો થશે. એ જે તમારે નંબર નાખ્યો હોય એ નંબર પર તમારો ઓટીપી જશે, અને ઓટીપી દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યારે એડ રજીસ્ટર ફોર યાત્રા પર તમારે ક્લિક કરવાનું છે. તમારે આ જે છે કઈ યાત્રા તમારે જવાનું છે એના ઉપર તમારે
એ એડ કરવાનું રહેશે અને ત્યારબાદ જે માહિતી છે માહિતી તમારે ભરવાની એ રહેશે. ક્યાંથી ક્યાં જવાનું છે, કેટલા દિવસનું એ તમારી આખી યાત્રા રહેવાની છે. ત્યારબાદ યાત્રાળુની જાણકારી એટલે કે તમારી પોતાની જાણકારી છે, તમારી પોતાની ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન તમારે એમાં ફિલઅપ કરવાની છે ને ત્યારબાદ આધાર કાર્ડ અથવા તો અન્ય ફોટો આઈડી તમારે અપલોડ કરવાના છે જે એમાં માંગશે. એ હું તમને વેબસાઇટ ઉપર પણ તમને સમજાવીશ કે આખી પ્રક્રિયા કેવી રીતે હોય છે. પછી તમારું નામ ફિલઅપ કરવાનું, તમારો મોબાઈલ નંબર જે તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ જે આધાર સાથે લિંક છે એ નંબર ખાસ તમારે નાખવાનો રહેશે. ઈમેલ અને અન્ય જરૂરી ડિટેલ તમારે એમાં ભરવાની રહેશે. ત્યારબાદ તમામ વિગતો સબમિટ કર્યા પછી તમને યાત્રા પાસ, એક યાત્રા પાસ એનાથી જનરેટ થશે અને આઈડી એક તમારું હશે અને આઈડી નંબર એ તમને મળશે. આ બે વસ્તુ ખાસ તમારે તમારી પાસે એ રાખવાની છે. આ પાસ યાત્રા દરમિયાન જરૂરી રહેવાનું છે, તેથી તેને સાચવી રાખવો એ ખૂબ જરૂરી છે. કારણ કે જો આ પાસ તમારી પાસે નહીં હોય તો તમે યાત્રા નહીં કરી શકો, આગળ તમને એન્ટ્રી નહીં મળે. એટલે આ પાસ એ ખૂબ જરૂરી છે. આ વસ્તુ તમારી પાસે રાખવી એ જરૂરી છે અને આઈડી પ્રૂફ રાખવા પણ એટલા જ જરૂરી છે. તો આ થઈ વેબસાઇટ. હવે મોબાઈલ એપથી કેવી રીતે? તો ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ એક મોબાઈલ એપ એ ઉત્તરાખંડ સરકારે એ ડિઝાઇન કરી છે અને તમે પ્લે સ્ટોર ઉપર જઈને તમે આ જે એપ છે એ એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ હવે જયારે તમે આ એપ ડાઉનલોડ કરી લો ત્યારે તમારે તમારી પહેલા સૌથી પહેલા તો તમારે એમાં લોગિન થવું પડશે, એપમાં એકાઉન્ટ બનાવવું પડશે, લોગિન થવું પડશે. એકાઉન્ટ બનાવ્યા પછી યાત્રા સંબંધિત માહિતી તમારે ભરવાની રહેશે કે તમારે 4 ધામ કરવાના છે અથવા તો તમારે કોઈ એક ધામમાં જવું છે અથવા તો 2 ધામ કરવા છે. ઘણા બધા એવા કસ્ટમાઇઝ એ યાત્રા કરતા હોય છે. હવે ત્યાંથી યાત્રા પાસ તમે ડાઉનલોડ કરી શકાય. એ બધી જ માહિતી તમે ફિલઅપ કરી લો અને ત્યારબાદ એ પાસ એક જનરેટ થશે. હવે વોટ્સએપથી કેવી રીતે? તો વોટ્સએપ પર નોંધણીની તમને સુવિધા મળશે કે આ નવી સુવિધા ઉભી કરી છે કે વોટ્સએપ નંબર એ ઉપલબ્ધ છે અને એ નંબર ઉપર તમે તમારી એ ઇન્ફોર્મેશન તમે નાખશો એટલે તમને એ બતાવશે. નંબર કયો છે? 8394833833. આ નંબર ખાસ દર્શક મિત્રો નોંધી લેશો. આ એ નંબર છે અને એમાં તમારે યાત્રા લખીને મેસેજ એ મોકલવાનો છે. 4 ધામ સંલગ્ન આ નંબર છે જ્યાં તમારે નોંધણી કરવાની છે. આ એ નંબર કે જેના ઉપર તમારે આ નંબર નાખીને તમારે એના ઉપર યાત્રા લખીને તમારે મેસેજ કરવાનો છે. એટલે ચેટબોટને યાત્રી વિશે જરૂરી માહિતી આપવાની રહેશે. એટલે કે તમારું નામ છે, સરનામું છે, આધાર ડિટેલ છે, આ બધી જે ડિટેલ છે ડિટેલ તમારે એ ચેટબોટમાં તમારે નાખવી પડશે. માહિતી આપ્યા બાદ રજીસ્ટ્રેશન એ પૂર્ણ થઈ જશે અને એ નંબર પણ જનરેટ થઈ જશે, તમારી માહિતી ત્યાં પહોંચી જશે અને સાથોસાથ આ માહિતી આપ્યા પછી જયારે રજીસ્ટ્રેશન આખું પૂર્ણ થઈ ગયું એટલે કે વોટ્સએપથી એ તમારી આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે ઓફલાઈન રજીસ્ટ્રેશનની વાત કરીએ. ઓફલાઈન કેવી રીતે? 17 એપ્રિલથી તો 2026થી એ શરૂ થઈ ગયું છે પણ એના અલગ અલગ 4 એ ઝોન બનાવવામાં આવ્યા છે. કેવી રીતે એ ઓફલાઈન તમારે નોંધણી કરાવવાની છે? તો ઓફલાઈનની વાત કરીએ તો ઋષિકેશમાં એક કેમ્પ ઉભો કર્યો છે. 4 કેમ્પ ટોટલ ઉભા કર્યા છે. હરિદ્વારમાં પણ વિવિધ સ્થળોએ એક કેમ્પ ઉપલબ્ધ છે. એટલે કે તમારું આધાર તમારે લઈને જવાનું છે, તમારી જે માહિતી છે, તમારું આઈડી પ્રૂફ છે, બધું તમારે લઈને જવાનું છે અને કેમ્પ પર જઈને ભક્તો સીધી નોંધણી કરાવી શકશે. તો એક આ પણ પ્રક્રિયા છે જે હરિદ્વારમાં અને ઋષિકેશમાં થાય છે. એક કેમ્પ જે લગાવવામાં આવ્યું છે, કેમ્પની પણ માહિતી આપી છે કે ક્યાં ક્યાં એ કેમ્પ થાય છે અને કેમ્પ પર જઈને તમે સીધા જ એ નોંધણી કરાવી શકશો. એટલે આ 4 એ આખી પ્રક્રિયા છે. હવે સૌથી દર્શન માટેનો સમય કયો સમય રહેવાનો છે? યમનોત્રી ધામની સૌથી પહેલા વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી તમે યમનોત્રી ધામમાં તમે દર્શન કરી શકો છો. જે પહેલા જ તમને બતાવ્યું. ત્યારબાદ ગંગોત્રી ધામમાં સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીનો ગંગોત્રી ધામનો સમય છે. આ સમય તમે ત્યાં દર્શન કરી શકો છો સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ગંગોત્રી ધામમાં. હવે ત્યારબાદ આવે છે કેદારનાથ ધામ. કેદારનાથ ધામનો સમય એ છે બપોરે, હવે જો ગંગોત્રી ધામમાં બપોરથી સાંજે 7:45 સુધી કપાટ એ બંધ રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. બપોરનો સમય જો તમે પસંદ કરતા હો તો એ તમે છોડી દેજો કારણ કે 7:45 સુધી સાંજના સમય સુધી આ કપાટ બંધ રહેવાના છે અને સાંજે 7:45 થી પાછા રાત્રે 9:30 વાગ્યા સુધી તમે દર્શન કરી શકો છો ગંગોત્રી ધામમાં. હવે આવીએ
કેદારનાથ ધામમાં. ગંગોત્રી ધામની આ વાત છે. કેદારનાથ ધામ સવારે 4 વાગ્યાથી કપાટ ખુલી જશે મંદિરના દર્શન માટેના. ક્યાં સુધી ખુલ્લા રહેશે? તો બપોરના 2:30 વાગ્યા સુધી મંદિરના કપાટ એ ખુલ્લા રહેશે. ત્યારબાદ બપોરે 2:30 થી સાંજે 4 વાગ્યા સુધી, બપોરના 2:30 થી સાંજે 4 વાગ્યા સુધી ભોગનો સમય છે ને આ ભોગના સમય પર આ કપાટ એ બંધ રહેશે. એટલે કે આ સમય તમે સ્કીપ કરી શકો છો. સાથોસાથ સાંજની વાત કરી લઈએ. સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી કપાટ ફરી ખુલશે. એટલે આ એ સમયગાળો છે. ફરી સાંજના તમે મહાદેવના દર્શન કરી શકો છો કેદારનાથ ધામમાં. બદ્રીનાથ ધામની વાત કરી દઈએ. સવારે 4:30 વાગ્યાથી કપાટ બદ્રીનાથ ધામના ખુલી જશે. દર્શન કરવાનો આ સમય, અને સવારે 8 વાગ્યા સુધી કપાટ ખુલ્લા રહેશે. એટલે 4:30 થી લઈને 8 વાગ્યા સુધી એ સવારના તમે દર્શન કરી શકો છો. બદ્રીનાથ ધામ તમે પહોંચો છો તો સવારે 8 થી લઈને 8:30 સુધી ભોગનો સમય છે. એટલે આ અડધો કલાકનો જે આ સમય છે 8 થી 8:30 નો, આ અડધો કલાક સમય એ બંધ રહેશે. સાથોસાથ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી તમે દર્શન કરી શકો છો. તો આ થઈ આ 4 ધામની યાત્રાનો સમય પણ તમને બતાવી દીધો કે કપાટ ક્યારે ખુલશે, કપાટ ક્યારે બંધ રહેશે, જેથી કરીને તમે આયોજન કરી શકો કે કયા સમય પર તમારે દર્શન કરવા જવું ને કયો સમય તમારે સ્કીપ કરવાનો છે. તો હવે નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા એ ડોક્યુમેન્ટ્સ રહેશે? તો ભારતીય શ્રદ્ધાળુઓની નોંધણી આધાર કાર્ડથી કરવામાં આવશે. જે લોકો ભારતીય છે, ભારતીય આઈડેન્ટિટી છે, તેમની આધાર કાર્ડથી એ નોંધણી કરવામાં આવશે. એટલે જ કહ્યું કે આધાર કાર્ડ રાખવું એ ખૂબ જરૂરી છે આ યાત્રા દરમિયાન, કારણ કે એ ખૂબ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. સાથોસાથ આ તો થઈ ભારતીય શ્રદ્ધાળુઓની વાત, પણ જે લોકો ફોરેનથી આવે છે, વિદેશથી આવે છે, તો એમણે એમનું જે આઈડી પ્રૂફ છે એ એમને સાથે રાખવું પડશે. એટલે કે વિદેશી શ્રદ્ધાળુઓને નોંધણી માટે એક ઈમેલની સુવિધા એ ઉપલબ્ધ ઉત્તરાખંડ સરકારે કરી છે. આધાર કાર્ડ નથી તો નોંધણી કાઉન્ટર્સ પરથી ઓફલાઈન નોંધણી કરાવી શકે છે. જો કદાચ કોઈની પાસે બી આધાર કાર્ડ નથી તો તમે એ નોંધણી કાઉન્ટર્સ એ જ્યાં ઓફલાઈન જે આખી પ્રક્રિયા ચાલી રહી હોય ત્યાં તમે જઈ શકો છો અને ત્યાં તમે એ કરી શકો છો. ચારધામ યાત્રા નોંધણીનો ઈ પાસ અથવા એક QR કોડ એ જનરેટ થતો હોય છે અને આ QR કોડ તમારે સાથે રાખવાનો હોય છે અને એ નોંધણીનો ઈ પાસ તમારી પાસે એ રાખવાનો છે, જેથી કરીને તમે કોઈ પણ ધામમાં તમે જાઓ છો જ્યાં જ્યાં રજીસ્ટ્રેશન થયું છે, તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યાં તમે જઈને કરી શકો છો. આધાર કાર્ડ અથવા કોઈ માન્ય પ્રમાણપત્ર. તો હવે આ થયા જરૂરી ડોક્યુમેન્ટ્સ જે તમારે સાથે રાખવાના છે. મોબાઈલમાં ઈ પાસની કોપી અને પ્રિન્ટેડ કોપી તમારે રાખવાની છે. હવે આગળના ગ્રાફિક્સ તરફ આપણે આગળ વધીએ તો આ એ બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે જે તમારે સાથે રાખવાના છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ રાખવાનો છે તમારી સાથે. હવે ખાસ તો હોટેલ ધર્મશાળાની બુકિંગ સ્લીપ, એટલે જો તમે માની લો ગંગોત્રી ધામ કે યમનોત્રી ધામ અથવા તો કેદારનાથ ધામમાં તમારે ક્યાંય રોકાવાનું થાય તો એ સ્લીપ પણ જોશે અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ ખાસ તમારી પાસે હોવું જરૂરી છે. તો જ તમને એ પરમિટ કરશે કે તમે ત્યાં દર્શન કરી શકો છો. હેલિકોપ્ટર જો તમે બુક કરાવ્યું છે તો હેલિકોપ્ટર બુક કરાવ્યું હોય તો તેની પણ સ્લીપ તમારી પાસે રહેવી એ જરૂરી છે. સાથોસાથ આ જે ડોક્યુમેન્ટ છે, આ જે બધી વસ્તુઓ છે એ તમારી પાસે હોવી જરૂરી છે. યાત્રા માટેનો યોગ્ય સમય કયો છે? એપ્રિલથી જૂનનો સમય એ સારો સમય કહેવો છે, જે શરૂઆતી સમય છે. અને એપ્રિલ, જૂન, જુલાઈથી ઓગસ્ટ, સપ્ટેમ્બરથી નવેમ્બર. હવે જુલાઈથી ઓગસ્ટ થોડું એમાં તકલીફ એ રહે જુલાઈથી ઓગસ્ટમાં, કારણ કે ચોમાસું બેસી ગયું હોય છે, લેન્ડસ્લાઇડ થવાની ચાન્સીસ એ વધી જતા હોય છે, જોખમ વધી જતું હોય છે. પણ હા, ચોમાસાનો પણ લોકો આનંદ માણતા હોય છે અને ચોમાસામાં આખી એ વનરાજી જબરદસ્ત એ ખીલી જતું હોય છે. તો સપ્ટેમ્બરથી નવેમ્બર એ સારો છે. એપ્રિલ અને જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર એ સારો સમય માનવામાં આવે છે કે જેમાં વાતાવરણ એ તમને ચોખ્ખું મળે. હવે જરૂરી હેલ્પલાઇન નંબર એ પણ અહીંયા યાદ રાખવા તમારે જરૂરી છે. 1364 ચારધામ ટુરિસ્ટ હેલ્પલાઇન છે. આ હેલ્પલાઇન નંબર તમને ખૂબ મદદ કરી શકે છે. ક્યાંય તમે અટવાયા છો, કોઈ તમને મદદ જોઈએ છે, તો આ જે નંબર છે એ તમને ખૂબ મદદ પહોંચાડી શકે છે. સાથે આ બીજો નંબર અહીંયા સ્ક્રીન ઉપર હું દેખાડી રહ્યો છું, અન્ય રાજ્યોથી ટુરિસ્ટ હેલ્પલાઇન. આ જે નંબર તમે નાખો એટલે અન્ય રાજ્યો જે તમારા છે એ તમને પૂછશે કયા રાજ્યમાંથી, તો એ રાજ્યનું તમે નામ નાખો અથવા તો એ નંબર દબાવો એ રાજ્યનું, તો એ તમને સીધો ત્યાં એ કોન્ટેક્ટ કરી આપશે. 108 એમ્બ્યુલન્સ, 102 મેડિકલ સહાયતા. આ ખાસ નંબર્સ તમારી પાસે હોવા એ જરૂરી છે. જો તમે યાત્રામાં કંઈ અટવાઓ છો, કઈ દુવિધામાં તમે મુકાવો છો, કોઈ મુશ્કેલીમાં મુકાવો છો, શારીરિક તકલીફ થાય છે, તો આ નંબર્સ હોવા તમારી પાસે ખૂબ જરૂરી છે. સાથે સાથે 1070 સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે.
જો પહેલા જ કહ્યું કે ચોમાસાની ઋતુ હોય અને ત્યારે તમે યાત્રાનું પ્લાનિંગ કર્યું હોય, લેન્ડ સ્લાઇડિંગ થાય છે, તમે અટવાવશો તો આ નંબર છે એ તમને હેલ્પ કરી શકે છે. હવે કેદારનાથ મંદિર ધામનો હેલ્પલાઇન નંબર છે, આ એ નંબર છે કે જેમાં તમે મંદિર સાથે કોન્ટેક્ટ એ કરી શકો છો અને ત્યાંથી તમને હેલ્પ મળી શકે છે. આ બદ્રીનાથ મંદિર, જો બદ્રીનાથ ધામ જાઓ છો, બદ્રીનાથ મંદિરનો હેલ્પલાઇન નંબર છે, આ નંબર ઉપર તમે મદદની માંગ કરી શકો છો. તો આ જરૂરી હેલ્પલાઇન નંબર છે, આ નંબર્સ હોવા એ ખૂબ જરૂરી છે. આગળ હવે વેબસાઇટમાં કેવી રીતે તમારે જવાનું છે, કેવી રીતે ફિલઅપ કરવાની છે, ત્યારે કેવી રીતે ત્યાં જવું, કેવી રીતે નોંધણી કરાવવાની છે, હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, તો આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમે ગૂગલ ક્રોમમાં ચારધામ રજીસ્ટ્રેશન સિમ્પલ 2026 નાખશો એટલે અલગ અલગ ટેબ બતાવશે અને એમાં ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન આ લિંક તમે જ્યારે ઓપન કરશો એટલે આ સાઇટ જે છે ઉત્તરાખંડ સરકારની રજીસ્ટ્રેશન એન્ડ touristcare.uk.gov.in એ ખુલી જશે. અહીંયા સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ અપડેટ એટલે કે માહિતી પણ આપી છે કે ભાઈ કપાટ ક્યારે ખુલવાના છે, જે મેં તમને જણાવી દીધું છે. પણ આ જે છે એ વેબસાઇટ છે અને સાથે સાથે સૌથી પહેલા તમારે અહીંયા રજીસ્ટર કરવાનું છે. હવે એ જે રજીસ્ટરની પ્રક્રિયા છે આ રીતે એ ઓપન થશે અને ત્યારબાદ તમારે સૌથી પહેલા તમારું નામ અને અહીંયા મોબાઈલ નંબર, ત્યારબાદ તમે જો કોઈ ટૂર ઓપરેટરથી કરી રહ્યા છો તો એ માહિતી અને ઇન્ડિવિજ્યુઅલ કરી રહ્યા છો તો એ માહિતી તમારે અહીંયા ભરીને તમારે રજીસ્ટર થવાનું છે. જ્યારે તમે રજીસ્ટ્રેશન તમે કરી દેશો ત્યારે આ માહિતી તમારી સામે આવશે અને સાથોસાથ અહીંયાથી યાત્રા પંજીકરણ કરેલ રજીસ્ટ્રેશન ફોર ટૂર એ તમારે એ કરવાની રહેશે. હવે આ કરશો એટલે તમારી પાસે આ ઓપ્શન આવશે, પ્લાન યોર ટૂર. તમારે પ્લાન કરવાની છે તમારે ટૂરની. ત્યારે સૌથી પહેલા તો તમારે ડેટ સિલેક્ટ કરવાની છે અને મિનિમમ એ 15 દિવસની એ તમારી ટૂર રાખવાની હોય છે. આ તમે સિલેક્ટ કરશો અને ત્યારબાદ નંબર ઓફ ટુરિસ્ટ કેટલા, મેક્સિમમ 6 જણા અહીંયા તમે નાખી શકો છો. એટલે માની લો 2 જણા તમે જતા હો તો કે 2 4 એ તમારે ફિલઅપ કરી દેવાની છે અને જ્યારે તમે એ ફિલઅપ કરશો ત્યારબાદ એક બીજું ઓપ્શન આવશે અને જેમાં એ તમને બતાવશે, એ પણ હું તમને આપને બતાવી દઉં કે આ તમે માની લો અહીંથી આ ડેટ નાખીએ આપણે, એ ડેટ નાખવાનું જ્યારે કરીએ ત્યારે આ 19 તારીખથી આપણે નાખીએ છીએ અને ત્યારબાદ 30 તારીખ સુધીની એ આપણે સિલેક્ટ કરીએ છીએ. આ બાજુ એપ્લાય કરી દઈએ છીએ. નંબર ઓફ ટુરિસ્ટ કેટલા રહેશે તો એ આપણે અત્યારે 1 રાખીએ છીએ અને ચેક અવેલેબિલિટીમાં જઈએ છીએ. તો આ એક પ્રકારનું એક સ્ટ્રક્ચર તમારી પાસે ખુલશે. એટલે જેમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ 19 તારીખે યમનોત્રી ગંગોત્રી ચાલુ છે પણ અહીંયા કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહેબ આ બંધ છે. 20 તારીખે પણ એ જ પરિસ્થિતિ છે, 21મીએ પણ એ પરિસ્થિતિ છે, પણ 22 તારીખે યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ખુલ્લું છે. 23 તારીખે ચાર ધામ ખુલ્લા છે, 24મીએ પણ 4 ધામ ખુલ્લા છે. એટલે આ રીતનું એક સ્ટ્રક્ચર તમારી સામે આવશે. આમાં તમે ફિલઅપ કરી દેશો એટલે આ પ્રકારે તમારી પાસે આખી એ માહિતી આવશે અને આગળ જતા જતા એ તમારે બધું એ ફિલઅપ કરવાનું રહેશે. આ બધું તમે ફિલઅપ કરશો અને ત્યારબાદ સેવ એન્ડ ક્રિએટ ટૂર તમે ઊભું કરી શકો છો. તો હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.